વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આજે શહેરમાં મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। લોકશાહીના મહાપર્વમાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી અનુસાર કુલ 19 વોર્ડમાંથી 76 બેઠકોમાંની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે કે જ્યારે બાકીની 74 બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। શહેરના 12 લાખથી વધુ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 258 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાં કેદ કરશે। મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી। તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ દરમિયાન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમણે મતદાન કર્યા બાદ પણ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી અને લોકશાહીને મજબૂત બનાવવા માટે ભાગ લેવા સંદેશ આપ્યો। હાલ સમગ્ર શહેરમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે।